સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં અધિકારીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। 24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તો કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવું કોંગ્રેસનું કહેવું છે। તો કોંગ્રેસનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। DGVCLના અધિકારીઓ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પહોંચી ગયા છે। સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા, તો કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવું કોંગ્રેસનું કહેવું છે। લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કરવા માટે DGVCLના અધિકારીઓ પહોંચી ગયા હતા, ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે। કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ સામે આવે છે। ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા। DGVCLના અધિકારીઓ આ પ્રકારે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચી ગયા હતા, ત્યારે આ વાતને લઈને કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ કરવામાં આવે છે। સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે। ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા DGVCLના અધિકારીઓ જોવા મળ્યા હતા। ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં DGVCLના અધિકારીઓ ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા। સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે। ધારાસભ્યના ચૂંટણી કાર્યાલયમાં હાજરી આપવાનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં 24મી માર્ચ 2024ના રોજ ચૂંટણીનો પ્રચાર કરતા DGVCLના અધિકારીઓ જોવા મળ્યા હતા, તો કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવે છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, DGVCLના અધિકારીઓ ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચી ગયા હતા, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે લોકસભાની ચૂંટણી આવી છે અને તેને લઈને જે પ્રચારો છે તે શરૂ થઈ ગયા છે, ત્યારે ખાસ કરીને ભાજપનો ખેસ પહેરી અને DGVCLના કર્મચારીઓ જે ના વિડીયો વાયરલ થયો છે, ફોટા વાયરલ થયા છે, તેને લઈને વિવાદમાં આવ્યા છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ જે પ્રકારે માંગરોળ ખાતે જે શરૂ કરેલું જે કાર્યાલય છે, તે કાર્યાલયમાં આ DGVCLના કર્મચારીઓ જ્યાં છે તે હાજર રહ્યા હતા અને તેને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચમાં રાવ કર્યું છે। કારણ કે જે પ્રકારે આ અધિકારીઓ દ્વારા ચૂંટણી એને લઈને ક્યાંક ને ક્યાંક પ્રચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે, તેને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ સમગ્ર મામલે ચૂંટણી પંચમાં રાવ કરવામાં આવી છે। કોંગ્રેસે જે પ્રકારે રાવ કરી છે તેને લઈને કર્મચારીઓ તાત્કાલિક જ પદ મુક્ત છે તે કરવામાં આવે, તેમજ જે આચારસંહિતાનો ભંગ બદલની જે કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને તેને લઈને રાવ પણ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે આ 24મી માર્ચના 2024નો જે ચૂંટણીનો પ્રચાર જે છે તેમાં ક્યાંક ને ક્યાંક આ DGVCLના કર્મચારીઓ જે જોવા મળ્યા હતા, તેને જ લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને રાવ કરવામાં આવી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। DGVCLના અધિકારીઓ ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચ્યા, ત્યારે કર્મચારીઓને તાત્કાલિક પદેથી મુક્ત કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ કરવામાં આવે છે।